અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે। 11 થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભૂતાન, બ્રાઝિલ, કેનેડા, ડેનમાર્ક સહિત 47 દેશના પતંગબાજો ઉપસ્થિત છે। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે કે ઉત્તરાયણને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું કામ નરેન્દ્ર મોદીના વિઝને કર્યું છે। ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડને આંબી ગયો છે। ગુજરાતના પતંગ વિદેશમાં એક્સપોર્ટ થાય છે। અયોધ્યા રામલાની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થયું છે। ફૂલો અને રોશનીથી સંપૂર્ણ અયોધ્યા નગરી સજાવવામાં આવી છે। 11 થી 13 જાન્યુઆરી સુધી અયોધ્યામાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગત વર્ષે પોષ સુદ 12 જ મંદિરમાં રામલા બિરાજ્યા હતા। આજે રામલાનો મહાભિષેક અને મહાઆરતી થશે। સીએમ યોગી આદિત્યનાથ રામલાનો મહાભિષેક કરશે। સુરત ઓલપાડના માસમાં ગામે ફરી ઝડપાઈ ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી પકડાઈ છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધમધમતી નકલી ઘીની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યો છે। પોલીસે ગોડાઉનમાંથી નકલી ઘીના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અગાઉ પણ વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। સુરત ઉત્તરાયણ નજીક આવતા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલ ઝડપી કાર્યવાહી કરી છે। ચાઇનીઝ દોરીની 152 રીલ, કાચનો ભૂક્કો કબજે કરાયો છે। 250 જેટલા ચાઇનીઝ તુક્કલ પણ જપ્ત કરાયા છે। દાહોદ સુખસરમાંથી નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ ઝડપાયા છે। 6 શખ્સોએ નકલી ઇન્કમટેક્સ અધિકારી બની રેડ કરી હતી। સુખસરના વેપારીના ત્યાં દરોડા પાડ્યા। સેટલમેન્ટ માટે નાણાં પડાવતા હતા ત્યારે પકડાયા। કેસ ન કરવા માટે 25 લાખની માંગ કરી હતી। પોલીસે 2 નકલી ઇન્કમટેક્સ અધિકારીઓની ધરપકડ કરી। 4 આરોપી પોલીસ પકડથી દૂર છે। ઉત્તરાયણના 4 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે કાચ પાયેલી દોરી, ચાઇનીઝ તથા નાયલોન દોરી પર પ્રતિબંધ ફરમાવ્યો છે। સાથે જ સરકારને યોગ્ય પગલાં લેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। આ મામલે 13 જાન્યુઆરી સુધી કડક પગલાં લેવા સરકારે ખાતરી આપી છે। કોર્ટનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારની દોરીઓ લોકોના અને પક્ષીઓના જીવ લઈ રહી છે। તેનો ઉપયોગ અટકવો જ જોઈએ। તો આ નિર્ણયને રાજ્યના કેટલાક નાગરિકોએ પણ વધાવ્યો છે।